નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેમાં પાઠ 4 જેનું નામ છે સર્કલ ઓફ લવ, તેના ભાગ 3 ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ પાઠ 4 ભાગ 3. રાઇટિંગ. હિયર આર સમ મેસેજીસ. વેર વિલ યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ? રાઇટ ધ અલ્ટરનેટ મેસેજ ટુ. એટલે કે અહીં કેટલાક સંદેશાઓ આપ્યા છે. આ સંદેશાઓ તમે તમારી શાળામાં ક્યાં લખશો અને એક નવો સંદેશ પણ બનાવો. તો પહેલો સંદેશ છે, થ્રુ વેસ્ટ પેપર ઇન ડસ્ટબિન ઓનલી ઇટ વિલ કીપ ધ સ્કૂલ ક્લીન. એટલે કે નકામા કાગળો છે તેને કચરાપેટીમાં નાખો, તે આપણી શાળાને સ્વચ્છ બનાવશે. તો આવું ક્યાં લખેલું જોવા મળે? તો ક્લાસરૂમ અને પ્લેગ્રાઉન્ડમાં. ચાલો નવો મેસેજ લખીએ. કીપ ધ સ્કૂલ ક્લીન, યુઝ ડસ્ટબિન. શાળાને સ્વચ્છ રાખીએ અને કચરા પેટીનો ઉપયોગ કરીએ. ત્યાર પછી બીજો મેસેજ, સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. પાણી બચાવો, પાણી તમને બચાવશે. યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, યુ કેન ઓનલી સેવ ઇટ. તમે પાણી બનાવી શકતા નથી, પણ બચાવી શકો છો. તો તે નિયર ધ વોટર ટેપ એન્ડ કુલર, એટલે કે પાણીના નળ અને કુલરની આજુબાજુ આવું આપણે લખી શકીએ. નવો મેસેજ, એવરી ડ્રોપ ઓફ વોટર ઇઝ પ્રેસિયસ, સેવ વોટર. પાણીનું દરેક ટીપું કિંમતી છે, તેને બચાવીએ. ત્યાર પછી, એટ અ ટાઈમ ઇફ વન સ્પીક્સ ઇઝન્ટ ઇટ્સ અ મેસેજ, ઇફ મોર ધેન વન સ્પીક્સ ધે ક્રિએટ નોઇઝ. એટલે કે જો એક જ વ્યક્તિ બોલે છે તો તે સંદેશ છે, પરંતુ ઘણા બધા વ્યક્તિઓ બોલે છે તો તે માત્ર ઘોંઘાટ છે. તો આવું આપણને ક્લાસરૂમ અને એસેમ્બલી હોલની અંદર આપણે લખી શકીએ. નવો મેસેજ છે, વેઇટ ફોર યોર ટર્ન ટુ સ્પીક. તમારા બોલવાના વારાની રાહ જુઓ. ઇફ વી ઓલ સ્પીક ટુગેધર નો વન વિલ લિસન. જો આપણે બધા સાથે બોલીશું તો કોઈ સાંભળશે નહીં. ત્યાર પછીનો મેસેજ, ડુ નોટ પ્લક ફ્લાવર્સ એન્ડ લીવ્સ, ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ પેન. એટલે કે ફૂલ અને પાંદડાઓ તોડશો નહીં, છોડને પણ દુઃખ થાય છે. તો આવું આપણને ગાર્ડનની અંદર જોવા મળે. નવો મેસેજ છે, એડમાયર ધ બ્યુટી ઓફ ફ્લાવર્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ફૂલોનો દૂરથી જ તેનો સુંદરતાને માણો. ત્યાર પછી, કીપ યોર શૂઝ આઉટસાઇડ, ધીસ ઇઝ અ હોલી પ્લેસ. તમારા બૂટ ચપ્પલ બહાર ઉતારો, આ એક પવિત્ર જગ્યા છે. તો આવું આપણને મંદિરની બહાર જોવા મળે. નવો મેસેજ છે, કીપ યોર શૂઝ આઉટસાઇડ, બ્રિંગ યોર ફેથ ઇનસાઇડ. તમારા બૂટ ચપ્પલને તમે બહાર રાખો અને માત્ર શ્રદ્ધા લઈને અંદર આવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ચાલો આગળ વધીએ. રીડ ધ મેસેજ ઇન્વાઇટિંગ અ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી. તમારા મિત્રને જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપવા માટે મેસેજ કરો. તો ટુમોરો ઇઝ માય બર્થડે. આવતીકાલે મારો જન્મદિવસ છે. વી શેલ હેવ અ પાર્ટી ટુમોરો એટ માય હોમ. અમે મારા ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું છે. આઈ ઇન્વાઇટ યુ ટુ માય બર્થડે પાર્ટી. હું તને મારા જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપું છું. વી શેલ સ્ટાર્ટ એટ 6 PM. આપણે પાર્ટી 6 વાગે શરૂ કરીશું. વી શેલ હેવ સોંગ્સ, ડાન્સ, ગેમ્સ એન્ડ ડિનર. કમ. ત્યાર પછી,
Your friend invited you to her birthday party, but you are not well, so you cannot attend it. Write an SMS with apology using the option given in the box. એટલે કે તમને તમારા મિત્રએ બર્થડે પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તમારી તબિયત સારી ન હતી અને તેથી તમે ગયા ન હતા, માટે તેની માફી માગતો SMS આપણે લખવાનો છે. તો ચાલો આપણે તે SMS લખીએ કે ડિયર કિરણ, આઈ ગોટ યોર ઇન્વિટેશન. મને તારું આમંત્રણ મળ્યું હતું. આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે. હું તને જન્મદિવસની શુભકામનાઓ આપું છું. બટ આઈ એમ સોરી. હું દિલગીર છું કે આઈ કેન નોટ કમ. હું આવી શક્યો નહીં. બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ માય વિલેજ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું આવી શક્યો નહીં કારણ કે હું ગામડે મારા દાદા દાદીને ત્યાં ગયો હતો. ચાલો ત્યાર પછી નવો મેસેજ. ઇટ વોઝ રેનિંગ હેવીલી વેન ધ સ્કૂલ ડે એન્ડેડ. શાળાનો સમય પૂરો થયો ત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. યોર હાઉસ ઇઝ વેરી ફાર. તમારું ઘર ખૂબ જ દૂર છે. યોર ટીચર વોઝ વરીડ ફોર યુ. તમારા શિક્ષક તમારી ચિંતા કરે છે. રાઇટ અ મેસેજ ટુ હિમ હર આફ્ટર રીચિંગ સેફલી. એટલે ઘરે પહોંચી ગયા પછી તમે તેમને મેસેજ કરો. તો કેવી રીતે કરીએ? તો ચાલો કરીએ. રિસ્પેક્ટેડ ટીચર, આઈ હેવ રીચડ હોમ સેફલી. હું સુરક્ષિત ઘરે પહોંચી ગયો છું. ઇટ ઇઝ સ્ટીલ રેનિંગ વેરી હેવીલી હિયર એન્ડ ધ રોડ્સ આર ફિલેડ વિથ વોટર. અત્યારે અહીં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને રોડ પર ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે. માય પેરેન્ટ્સ વેર ઓલ્સો વેરી વરીડ. મારા માતા પિતા પણ ખૂબ જ ચિંતિત હતા. થેન્ક યુ ફોર ઓલ યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો આભાર. યોર સ્ટુડન્ટ આર્ય સખિયા. ત્યાર પછી રાઇટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ્સ ટુ થેન્ક ધેમ ફોર ધેર બર્થડે વિસીસ. તમારા મિત્રએ તમને જન્મદિવસની શુભકામનાઓ આપી તો તેમને તમારે મેસેજ લખવાનો છે. તો કેવો લખીશું? તો ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ફોર યોર લવલી બર્થડે વિસીસ. I loved the beautiful birthday card. You made my day special. I am so glad to have friends like you. Thank you once again. Your loving friend, પ્રાપ્તિ. તો આ પ્રકારે તમે તમારા મિત્રને પત્ર અથવા તો SMS છે તે કરી અને જન્મદિવસની શુભકામના માટે તેનો આભાર વ્યક્ત કરી શકો. ત્યાર પછી છે રાઇટ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ. આપેલું ચિત્ર છે તે ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. તો ચાલો આપણે તે ચિત્રનું વર્ણન કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ. ઇટ ઇઝ મોર્નિંગ ટાઈમ. તો ચાલો હવે આગળ જોઈએ. ધેર આર મેની હાઉસીસ એન્ડ ટ્રીઝ ઇન ધીસ પિક્ચર. ધેર ઇઝ અ બિગ ફિલ્ડ ટુ. અ મેન ઇઝ સિટિંગ એટ ધ ડોર ઓફ અ હાઉસ. A baby goat is sitting near him. A woman and a girl are sitting in front of the door. The woman is combing the girl's hair. There is a goat behind them. 3 women are in front of the house. A woman is making buttermilk. 2 other women are talking to her. A small girl is sitting with them. There is a small hand pump in front of the house. There is a bucket and a pot near the hand pump. A man is standing under the tree near the house. He is feeding the cow. 2 women are washing clothes near the tree. There is a dog and a few hens in the picture. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની અંદર આપણને રીડ ધ ડાયલોગ, મેક પેયર્સ એન્ડ ઇનેક્ટિક સંવાદ આપેલો છે, તેને આપણે વાંચવાનો છે. તો ચાલો આપણે વાંચીએ અને ભજવીએ. માનસી, હેલો પિયુષ, ગુડ મોર્નિંગ. સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ સો અર્લી. પિયુષ, ગુડ મોર્નિંગ માનસી, ઇટ્સ ઓકે. હાઉ કેન આઈ હેલ્પ યુ? માનસી, could you share me your mathematics notes because I was absent in the class? Piyush, sure, you can come and take it anytime. Mansi, thank you so much. See you in an hour.
પિયુષ, યુ આર વેલકમ ડિયર. ત્યાર પછી રીડ ઇચ સિચ્યુએશન, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ બોક્સ. દરેક પરિસ્થિતિ માટે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. તો ચાલો જોઈએ પહેલું. યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયઝ, યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ, યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક કુડ યુ ગીવ મી યોર ટોય, યોર ફ્રેન્ડ રિપ્લાય. તમારા મિત્ર પાસે ઘણા રમકડા છે અને તમારે તેનાથી રમવું છે, તો તમે તેને પૂછશો કે તે તમને રમકડા આપશે, તો તે શું જવાબ આપશે? તો ઓકે, આ રિટર્ન ધેમ સૂન, કે વાંધો નહીં, લઈ લો પરંતુ પાછા આપી દેજો. બીજું, યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક, યુ ફીલ બેડ, યુ ટેલ હિમ ઓહ ડિયર આઈ એમ સોરી, હી સેઝ. તમારાથી તમારા મિત્રને નુકસાન થાય છે, તમને દુઃખ થાય છે, તો તમે તેને કહો છો કે હું દિલગીર છું, તો તે શું કહેશે? તો તે કહેશે ઇટ્સ ઓકે. ત્યાર પછી ત્રીજું, યોર ફ્રેન્ડ ગિવ્સ યુ અ ચોકલેટ, યુ ફીલ હેપી, યુ સે હર. તમારી મિત્ર તમને ચોકલેટ આપે છે અને તમે ખુશ થાઓ છો, તો તમે શું કહેશો? તો હું કહીશ થેન્ક યુ. ચોથું, એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ, યુ વોન્ટ ટુ હેલ્પ હર, યુ ગો ટુ હર એન્ડ સે. એક વૃદ્ધ સ્ત્રી રસ્તો પસાર કરવા જઈ રહી છે અને તમે તેને મદદ કરવા ઈચ્છો છો, તો તમે શું કહેશો? તો હું કહીશ મે આઈ હેલ્પ યુ. ત્યાર પછી પાંચમું, ટુ મેન આર ટોકિંગ, ધે આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ નેરો પાથ, યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધેર, યુ સે. બે મિત્રો સાંકડા રસ્તા ઉપર ઊભા રહી અને વાતો કરી રહ્યા છે, તમે તેમને શું કહેશો? તમારે ત્યાંથી પસાર થવું હોય તો હું કહીશ મે આઈ ગો આઉટ અને એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર. ત્યાર પછી ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. સંવાદ છે તે પૂરો કરવાનો છે, તો ચાલો કરીએ. મેહુલ, હેલો ગુડ મોર્નિંગ. રેહાન, હેલો ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? મેહુલ, આઈ એમ ફાઇન થેન્ક યુ, વોટ અબાઉટ યુ? રેહાન, I am very excited for my English test today. Would you give me your black pen please? Mehul, yes, take it dear. Here you are. Rehan, thank you. Okay, I am late now. Bye. ત્યાર પછી select the most appropriate option and write their number in the blanks. પરિસ્થિતિઓ માટે યોગ્ય ઉત્તરો પસંદ કરવાના છે, તો ચાલો કરીએ. પહેલું, અ નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓફ અ પેશન્ટ, તો તે શું કહેશે? તો વુડ યુ ઓપન યોર માઉથ. બીજું, રિતેશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ, તો તે કહેશે કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ. ત્રીજું, પાપા વોન્ટ્સ ટુ ડ્રિંક મોર ટી, તો તેઓ કહેશે કુડ યુ ગીવ મી મોર ટી. ચોથું, નેહા ઇઝ ઇટિંગ સ્પાઇસી ફૂડ, સડનલી સી નીડ્સ વોટર, તો તે કહેશે વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. પાંચમું, આરિફ વોન્ટ્સ ટુ ધ પાર્ક, સોફિયા ઇઝ ગાઈડિંગ હિમ, તો ગો સ્ટ્રેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.